અમૃત બાપુ ન્યા ઉભા રહો નજીક. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ મહારાજે એની સ્થાપના કરી તો બિશ્નોઈ સમુદાયના લોકોને 19 આજ્ઞાઓ હતી. એમાંની એક આજ્ઞા એવી હતી કે કોઈ લીલા વૃક્ષ બિશ્નોઈ સમુદાય સહેજ પણ એમાં ઝૂકતું નથી, આપણને ખબર છે. તો એ વખતે જોધપુરના મહારાજા मात की हर हर महादेव. આજની ધર્મસભામાં દૂર દૂરથી જેમના દર્શન પણ આપણે કરવા હોય તો આપણી વાત ખરેખર બહુ કષ્ટ પડે અને એ સાધુ સંતો જ આપણને સામેથી આશીર્વચન પાઠવવા માટે આજની ધર્મસભામાં ઉપસ્થિત થયા હોય તો એ રાહો આપણી મનીષભાઈ હરસોરા તેમજ
હનુજી ચૌહાણ હર હર મહાદેવ ત્યારબાદ પરમ પૂજ્ય શ્રી અમૃત બાપુ ગૌશાળા આશ્રમ વાવ તેમના સ્વાગતમાં આદુ આપણી વચ્ચે ઉપસ્થિત છે તેની માટે હું અશ્વિનભાઈ ગુડનપરા અને જયેશભાઈ રાઠોડને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે અને બાપુનું સન્માન કરે. કેશુભાઈ મહારાજ સાધુ. નવનાથ મહાદેવ કી જય. હર હર મહાદેવ હર. બાપુનો આપણી નવનાથ યાત્રા સમિતિને પૂરેપૂરો સહયોગ રહેલો છે. ત્યારબાદ હર હર મહાદેવ. વળુભાઈ બારૈયા ઝડપથી આવે. હર હર મહાદેવ. ત્યારબાદ પરમ પૂજ્ય શ્રી હંસરાજ બાપુ રામદેવપીર આશ્રમ નવાગામ ગાયકવાડથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેને વળુભાઈ બારૈયા અને ધર્મેશભાઈ હર્ષોરા. ખૂબ જ અદ્ભુત ભગવાન શિવનું તાંડવ આપણે નિહાળ્યું. હર વખતની જેમ આ વખતે પણ જયદેવજી બાપુએ પણ આપણે આ છોટા કાશી એવા આપણા શિહોર શહેરના એક મહાદેવના જ્યારે તમે દર્શન કર્યા છે બાપ, પવિત્ર શ્રાવણ માસમાં દ્વાદશ જ્યોતિર્લિંગનું જે પુણ્ય મળે એ પુણ્ય આજ તમે બધાએ ભેગું કરી અને આજ બધા ઉપસ્થિત થયા છો. ભગવાને કસોટી કરી થોડો વરસાદ આવ્યો. આમ તો આ વરસાદ નથી, મઘા નક્ષત્રનો વરસાદ અમૃત કહેવાય. મહાદેવે ઝેર પાય અમૃત વરસાયો આપણી ઉપર. આ તો અમૃત વરસાયું છે અને આ વરસતા વરસાદમાં યાત્રા નીકળે. હજી આપણે એટલા ઉત્સાહ સાથે બેઠા છીએ. ખરેખર હવે એવું લાગે કે ધીમે ધીમે હિન્દુ જાગૃત થઈ રહ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું આ ધર્મ જાગરણ સમન્વય એક આખો પ્રકલ્પ છે, એનો ઉદ્દેશ્ય હવે ધીમે ધીમે સાર્થક થતો હોય એવું લાગી રહ્યું છે. હિન્દુ જાગવો જોઈએ. અત્યારે સનાતન ધર્મના અભ્યુદયનો સમય છે બાપ. અત્યારે આપણે સુઈ રહેવું તો હાલે એમ જ નથી. સનાતન ધર્મનો અભ્યુદય થઈ રહ્યો છે બાપ.